જય માતાજી, બધાને હેપી ઉત્તરાયણ। તો મિત્રો આજ બાળકોનો વારો છે પતંગ ચગાવવાનો, કાલે આપણો છે। તો જોઈએ બાળકોમાં કેટલો માહોલ છે ગરમ અને આપણામાં કેટલો ગરમ હશે માહોલ। તો બાળકો કને તો તમામ કને પતંગ છે, તો કાલે આપણે દેખીએ કેવો છે આપણો માહોલ। તો આપણો માહોલ તો એકદમ ગરમ છે, તમે જુઓ વાયરો જ નહીં ને શું પતંગ ચગાવું, બધા ન્યાસો ખાલી બેઠા। અંબાલાલની આગાહી હતી એ પ્રમાણે તો કોઈ શું નહીં, આખું મેદાન ખાલી થઈ ગયું છે, પણ આગાહી નથી। અમુક મિત્રો તો દોડી દોડીને ચકાવે, અમુક અમુક તો નેટ ચકાવે છે। બધા ઘરે જવા નીકળ્યા હવે કે હવે નહીં ચકાવું, ગોમમાં જઈને ચકાવશે। તો બપોર કેડી કેવો વાયરો છે એ જોઈ લે। તો આવી ગયા છે અમે નિશાળમાં અને માહોલ તો કોઈ અલગ છે। હવે વાયરો ચડ્યો છે, પતંગ ચકાવવાની મોજ આવશે। તો વિડીયો તો બન્યા પતંગ ચકાવવાનું ચાલુ કર્યું છે, જો ચકેરા હમા હવે વાયરો ખુલ્યો માયો છે। હવે આકાશમાં પતંગ જબર ચકે છે। હવે ક્રેશ જોરદાર માહોલ ગરમ છે ને। હવે 4 રસ્તે જઈ આવું, ઓહો 4 રસ્તે તો એનથી ને ડબલ ગરમ છે માહોલ। આકાશમાં એક હવે પતંગ નથી રહ્યું, પતંગ કરતો તો વસ્તી બોળી લૂંટણીયા ઘણા છે, લૂંટણીયા।